ઓમ હરિ ઓમ માતાજી આવે છે અવાજ? ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम चौथो अध्याय 20मो श्लोक। थोड़ुं चेंटिंग जोई लईए। न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः। तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात्। कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः। कर्मण्यः कर्म यः पश्येद् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्न कर्मकृत्। यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः। 20मो श्लोक करवानो छे आपणे। त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः। के छे आटला शब्द आपे छे। पहेलुं के छे के कर्मफळनी आसक्तिनो त्याग करीने, बीजुं के छे नित्य तृप्तः, त्रीजुं के छे निराश्रयः અને એવી વ્યક્તિ માટે કે છે કર્મण्यभिप्रवृत्तोऽपि એ કર્મમાં પૂરેપૂરી પ્રવૃત્ત હોવા છતાં નૈવ કિંચિત કરોતિ સહ એ કર્મમાં પૂરેપૂરી ડૂબેલી હોવા છતાં કોઈ પણ કર્મો કરતી નથી. એટલે એવા પ્રવૃત્તિપરાયણ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની વાત કરે છે. પહેલું આપણે પહેલા બે શબ્દો જોયા કે त्यक्त्वा कर्मफलासंगम અને નિત્ય તૃપ્તઃ. પછી ત્રીજો શબ્દ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે કે છે નિરાશ્રયઃ. નિરાશ્રયઃની આદિ શંકરાચાર્યજી સરસ મજાની વ્યાખ્યા આપે છે, જે આપણે ગઈકાલે વાંચ્યું. નિરાશ્રયઃ એટલે આશ્રય રહિતઃ, જેને કોઈ પણ પ્રકારનું ક્યાંય ડિપેન્ડન્સી નથી, આશ્રય નથી, આશ્રય રહિતઃ. जनरली शेनो आश्रय होय ए पाछुं आगळ व्याख्यामां के छे आश्रयनी व्याख्या आपे छे। आश्रय नाम यद आश्रित्य पुरुषार्थं सिसाधयिष्यति द्रष्टाद्रष्टे फलसाधन आश्रय रहितः इत्यर्थः। એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એનો કશે આશ્રિત નથી,
તો આશ્રય કોનો લે જનરલી લોકો? તો કે આશ્રય નામ યદાશ્રિત પુરુષાર્થમ, કે બધાને પુરુષાર્થનો આશ્રય હોય. કયો પુરુષાર્થ? તો કે ધર્માર્થ કામ. ધર્મ પુરુષાર્થનો આશ્રય હોય, અર્થ પુરુષાર્થનો આશ્રય હોય, કામ પુરુષાર્થનો આશ્રય હોય. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એને હવે ધર્માર્થ કામમાંથી કશું સિદ્ધ નથી કરવાનું. ઇનફેક્ટ એને ચારે ચાર પુરુષાર્થમાંથી કશું સિદ્ધ નથી કરવાનું. પછી આપણે આગળ જોઈએ. શરૂઆતમાં તો કે જે જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, એને મોક્ષ પુરુષાર્થમાંથી સિદ્ધ કરવાનું છે. એટલે સાધક જે છે એની લાઈફમાં શરૂઆતનું જે પુરુષાર્થ વિશ્લેષણ છે, પુરુષાર્થ નિશ્ચય છે, એમાંથી તો કે એ પહેલા ત્રણને આશ્રય નથી. જ્ઞાનનિષ્ઠ ચોથાને પણ આશ્રિત નથી, કારણ કે મોક્ષ પુરુષાર્થ દ્વારા સિદ્ધ કરવાનું એને સિદ્ધ કરી દીધું છે. એટલે જે લોકોને હજી વિવેકનો ઉદય નથી થયો, જે લોકો હજી મુમુક્ષુ બન્યા નથી, મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ નથી બન્યા, એ લોકો હંમેશા ત્રણ પુરુષાર્થને આશ્રિત હોય. કેવી રીતે આશ્રિત હોય? તો કે નેચરલી એને જીવનમાં એવું થાય કે અર્થ પુરુષાર્થ છે એના દ્વારા મને બધું મળી જશે, કામ પુરુષાર્થ દ્વારા બધું મળી જશે. અર્થ પુરુષાર્થ એટલે શું? તો કે એને એવું થાય કે એ ઘણા બધા પૈસા કમાઈ લે, એની પાસે મકાન હોય, એની પાસે જમીન હોય. અર્થ પુરુષાર્થ એટલે શું? તો કે વ્યક્તિને એવું થાય કે હું આવી વસ્તુ, આવા સંબંધો, આવા પ્રકારની પરિસ્થિતિઓ, આવું બધું મારા જીવનમાં આવી જાય તો હું સલામત થઈ જાય. અર્થ પુરુષાર્થનો અર્થ એવો નથી કે વ્યક્તિ જે છે એ માત્ર પૈસા કમાવાનો પુરુષાર્થ કરે છે. અર્થ પુરુષાર્થનો અર્થ એટલો જ છે કે વ્યક્તિ પોતાની પાસે એવી વસ્તુઓ, એવી વ્યક્તિઓ, એવા સંબંધો, એવા પ્રકારનું બધું પોતે ભેગું કરવા ઈચ્છે, પોતાની પાસે હોય એવી ઈચ્છા રાખે કે એને એવું થાય કે એનાથી હું વધારે સલામત થઈશ. શા માટે એવું થાય છે? તો કે એને એવું લાગે છે કે અત્યારે હું ઇન્સિક્યોર છું, પરંતુ મારી સેલરી આટલી થઈ જાય તો હું સિક્યોર થઈ જાઉં, મારી પાસે ઘરનું ઘર થઈ જાય તો હું સિક્યોર થઈ જાઉં, મારું બેંક બેલેન્સ આટલું થઈ જાય તો પછીથી હું નોકરી છોડી શકું, મારે ફલાણી વ્યક્તિ જે છે, જે સરકારમાં એની પોસ્ટ આવી છે, એની સાથે જો સંબંધો સારા હોય ને તો પછી આપણને બિઝનેસ કરીએ ને તો આપણને થોડી સલામતી રહે, રાહત રહે. એટલે અર્થ પુરુષાર્થ જે છે એ એના હેઠળ વ્યક્તિ પોતે વધારે ને વધારે સલામત બનવાની જે પ્રયાસ કરે, અર્થ પુરુષાર્થ છે. કે આપણે આ બધા ડોક્ટર જે છે ને એની સાથે સારો સંબંધ હોય તો ઘડપણમાં ક્યારેય બી અચાનક ક્યાંક એવી માંદગી આવે ને તો એને ફોન કરીએ ને તો આપણને વાંધો ન આવે. તો એ સંબંધમાં પણ એ સિક્યોરિટી જોવે છે, પૈસામાં પણ સિક્યોરિટી જોવે છે, નોકરીમાં પણ સિક્યોરિટી જોવે છે, બેંક બેલેન્સમાં પણ સિક્યોરિટી જોવે છે, પોતાના સંતાનમાં પણ સિક્યોરિટી જોવે છે કે મારું સંતાન જે છે મારા ગળપણની લાકડી છે, પછી હું પથારીવશ થઈશ તો હું કોની પાસે જઈશ. એટલે એને રોગનો ભય છે, વૃદ્ધાવસ્થાનો ભય છે. તો એ ભય દૂર કરવા માટે, સલામત થવા માટે શું કરે? એવું થાય કે બાળકો જે છે એ મને સલામત બનાવી દેશે. એટલે એક ઇન્સિક્યોર વ્યક્તિ જે છે, ઇન્સિક્યોર પ્લસ એ આવું દુનિયાનું કેટલું ભેગું કર્યા કરે અને એને એવું લાગે કે હું ઇન્સિક્યોર છું અને આ બધી વસ્તુ ભેગી કરવાથી, સંતાનોથી, સંબંધોથી, પૈસાથી, નોકરીથી, મોટો બિઝનેસ હોય એનાથી, મોટી ઓળખાણ હોય એનાથી, એ બધું એક ઇન્સિક્યોર પ્લસ એ બધું એડ કરું એટલે ઇક્વલ ટુ હું કાયમ માટે સલામત થઈ જઈશ એવી એની ગણતરી છે. ધેટ ઇઝ કોલ્ડ અર્થનો પુરુષાર્થ.
એટલે તમે જો કે એક એવી ઇન્સિક્યોર વ્યક્તિ પોતે આવું જીવનભર આવું બધું ભેગું કર્યા કરે અને પોતાની ઇન્સિક્યોરિટી દૂર કરવાના આપણે એવું કહી શકાય ફાફા માર્યા કરે. પણ ઇન્સિક્યોર પ્લસ દુનિયાની ગમે તેટલી ઇન્સિક્યોર વ્યક્તિઓ, વસ્તુઓ, પરિસ્થિતિઓને એડ કરીએ તો સરવાળામાં શું આવશે? તો કે ઇન્સિક્યોરિટી જ આવે. એક અસલામત વ્યક્તિ છે જે પોતાને અસલામત માને છે, એને તમે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ બનાવી દો તો પણ એની ઇન્સિક્યોરિટી જે હું પર કેન્દ્રિત થઈ કદી દૂર નથી થવાની. એટલે જીવનભર અર્થના પુરુષાર્થ હેઠળ લોકો આવા જુદા જુદા પ્રયત્નો કર્યા કરે, ફાફા માર્યા કરે અને એને એવું લાગે કે હું સિક્યોર બની જઈશ. પછી કામનો પુરુષાર્થ, આ અર્થનો પુરુષાર્થ એટલે મનુષ્યનું જીવન જે છે એ લગભગ વ્યક્તિ પોતે એનામાં વિવેક ન હોય, વિચાર શક્તિ એવી બધી ન હોય તો લગભગ મનુષ્ય માત્રનું જીવન આ બે પુરુષાર્થની અંદર સમાપ્ત થઈ જતું હોય, અર્થ અને કામમાં. એટલે આ બી આપણે આપણી જાતે આપણી પોતાનું એવા પ્રકારનું બારીકાઈથી વિશ્લેષણ કરી શકાય કે આપણે જગતમાં જ્યારે લોકો સાથે રિલેટ કરીએ છીએ તો અંડરનીથ શું છે, બેક ઓફ ધ માઇન્ડ શું છે? સંબંધોમાં, પતિ પત્નીમાં, બાળકોમાં, પૈસામાં, ઘરમાં, સોનામાં, જમીનમાં શું શોધ્યા કરીએ? એટલે એ બધી જે છે એ મને શું સલામતી આપી દેશે? બહુ બધી જમીન છે એટલે સલામત થઈ જશે. એટલે બધા that is called પુરુષાર્થ વિશ્લેષણ. એટલે અહીંયા આગળ બી કે તમે તમારી જાતે એવું વિશ્લેષણ કરી શકો, પણ અહીંયા આગળ બી આઈ ટેલ યુ કે એવી એક બારીક લાઈન છે. શાસ્ત્ર જે છે એ હંમેશા, તમે મને પૂછો તો આખી વિવેકની યાત્રા છે. અહીંયા કહેવાનું તાત્પર્ય એવું નથી એટલે જમીન ફેંકી દેવાની, મકાન ફેંકી દેવાનું, સંબંધો ફેંકી દેવાના, દીકરા, એવું નથી કહેતી. ખાલી હું એટલું જ કહું છું કે જસ્ટ આસ્ક યોરસેલ્ફ કે એ બધી વસ્તુનો એપ્રોચ કરીએ છીએ, આપણી લાઈફમાં લાવવાની કોશિશ કરીએ છીએ, અંડરનીથ શું છે, ગણતરી શું છે? ગણતરી એવી હોય કે એ બધું હોવાથી આપણે સિક્યોર બની જાય તો ત્યાં વિચાર કરવાનો છે કે ખરેખર એ બધું મને સિક્યોરિટી આપી શકે એવી એની અંદર ક્ષમતા છે? ભગવાને શું એવું અંદર મૂકેલું છે? ધનની અંદર સલામતી નામની વસ્તુ છે, સંબંધોમાં સલામતી નામની કોઈ વસ્તુ છે? ખાલી એટલો વિચાર જ કરવાનો છે, એવું નથી કે તે ફેંકી દેવાનું, ખાલી વિચાર. દેટ ઇઝ કોલ્ડ અર્થનો પુરુષાર્થ. અર્થનો પુરુષાર્થ એટલે માત્ર ધન નહીં, પોતાનું ઘર અને પોતાની પ્રિય વ્યક્તિઓ પણ અર્થના પુરુષાર્થમાં જ આવે, કારણ કે મને એના થકી સલામતી લાગે છે અત્યારે. તો ખરેખર એ સાચી સુરક્ષા એ સંબંધો છે કે બીજે કશે છે? બસ આટલું જ પૂછવું પડે કે સંબંધોમાં એવી તાકાત છે કે મને ખરેખર સિક્યોરિટી આપી શકે. તો એ અર્થ પુરુષાર્થનું વિશ્લેષણ કર્યું કહેવાય. પછી કામ પુરુષાર્થ. કામનો પુરુષાર્થ એટલે શું? તો કે બધા જ પ્રકારનું જગતના જે ઉપભોગના સાધનો છે, ઉપભોગના જે બધું ભોગ્ય વસ્તુ છે, જેને પ્લેઝર આપણે કહીએ, એ બધો તો કે કામનો પુરુષાર્થ છે. ઓલ કાઇન્ડ્સ ઓફ પ્લેઝર, બધી જ ઇન્દ્રિયોની પ્લેઝર, ખાવા પીવાની, બધી જ પહેરવા ઓઢવાની, જે કઈ દુનિયાની આપણી જે ઇન્દ્રિયો જન્ય જે બી વસ્તુ પ્રાપ્ત થતી હોય, જે બી ભોગ ઉપલબ્ધ હોય આ પૃથ્વી ઉપર અને આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા ભોગવી શકતા હોય, એ બધો કામનો પુરુષાર્થ છે. તો એ કામનો પુરુષાર્થ જે છે એનું એનાલિસિસ કેવી રીતે થાય?
તો કે આપણને એવું લાગે છે કે એ બધું ખાવા પીવાથી, પહેરવા ઓઢવાથી, રખડવાથી, ભોગવવાથી મને વધારે સુખ થઈ જશે, મને આનંદ થઈ જશે, મને તો કે બહુ જ સંતુષ્ટિ આવી જશે, નિત્ય સંતુષ્ટિ આવી જશે. એ પ્લેઝરથી તો કે મારા આનંદમાં અનેક ગણો વધારો થશે. મને એનાથી તો કે હેપીનેસ, આવું કાયમી સુખ આનંદ મળશે. દેટ ઇઝ કામનો પુરુષાર્થ, એવું મને લાગે. અર્થનો પુરુષાર્થ એટલે શું? તો કે હું સલામત થઈ જાય. કામનો પુરુષાર્થ, મને સુખ મળી જશે. કામ એટલે તો કે મને સુખ જોઈએ છે. અર્થનો પુરુષાર્થ એટલે તો કે મને સિક્યોર બનવું છે. હવે પુરુષાર્થ વિશ્લેષણ શું છે? ધર્મનો હું પછી લઉં, પહેલા હું આ બે વસ્તુ તમને કહું કે પુરુષાર્થ વિશ્લેષણ શબ્દ અનેક વાર આવશે શાસ્ત્રમાં. અને આઈ ટેલ યુ, જ્યાં સુધી યથાર્થ રીતે પુરુષાર્થ વિશ્લેષણ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક યાત્રા શરૂ જ ન થાય. તમે એમ કે અમે તો ગીતાજી ભણીએ છીએ, ભલે ને ભણતા, જ્યાં સુધી પુરુષાર્થ નિશ્ચય નહીં થાય ત્યાં સુધી આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ એવું કહી શકાય નહીં. ખાલી સાંભળીએ છીએ એવું કહેવાય. પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ ત્યારે થાય જ્યારે યોગ્ય રીતે પુરુષાર્થ નિશ્ચય થાય. કેવી રીતે નિશ્ચય થાય? તો કે પહેલા તો અર્થ અને કામ શું છે એ ખબર પડે. અર્થ અને 4 પુરુષાર્થમાંથી પહેલા તો 2 પુરુષાર્થને સમજીએ કે જગતમાં સલામત થવા માટે શું ફાફા મારીએ છીએ, સુખ માટે કઈ કઈ વસ્તુઓનો એપ્રોચ કરી અને ભોગવવાની એક પ્રકારની અંદર લાલસા છે. તો સુખ અને સલામતી માટે આપણે જે બી કરી રહ્યા છે એ બધામાં જરાક એ બધાની પાછળ શું છે, મારું મન શું ઈચ્છે છે એ જોવાનો પ્રયત્ન કરવો. ધેટ ઇઝ પુરુષાર્થ નિશ્ચય. કે સલામતી અને સુખ જે છે, જે હુંથી બાહ્ય બધી જગ્યાએ મેળવવાની કોશિશ કરીએ છીએ, એ એક્ઝેક્ટલી શું છે? તો જે દિવસે એવું સમજાય કે અર્થનો પુરુષાર્થ, સલામતીનો પુરુષાર્થ જે છે એ અલ્ટિમેટલી મારે ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી જ જોઈએ છે. શું છે પુરુષાર્થ વિશ્લેષણ? શું છે તો કે આ ખરેખર ફાફા મારે નથી મારવા. સંબંધોમાં, પૈસામાં, જમીન જાયદાદમાં મને ફાફા નથી મારવા. અલ્ટિમેટલી એની પાછળ અંડરનેથ શું છે તો કે ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી. જે દિવસે આપણને સમજાય કે ખરેખર મને ઇનસિક્યોરિટીમાંથી ફ્રીડમ જોઈએ છે, નહીં કે જમીન જાયદાદ, નહીં કે મને સંબંધો, નહીં કે મકાન, એ બધાની પાછળ અર્જ શું છે તો કે અસલામતીની ભાવનામાંથી, અસલામત હું છું એમાંથી મને મુક્ત થવું છે. પરંતુ એ કેવી રીતે મુક્ત થવા એ નથી ખબર, એટલે ખોટે ખોટું પૈસામાં, સંબંધોમાં, સત્તામાં વગેરે વગેરેમાં આપણે ફાફા માર્યા કરીએ. અલ્ટિમેટલી મને આ જોઈએ છે, ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી મારું ખરેખર ગોલ એ છે. પણ કેવી રીતે ગોલ હાંસલ કરવું નથી ખબર પડતી. એટલે બધા એમ કે છે કે આમાં છે ને સલામતી મળી જશે. બધા લોકો, કેટલાય કરોડો લોકો વર્ષોથી એની અંદર શોધ્યા કરે. એટલે આપણે બી બધું ઘેટાના ટોળા જાય છે તો આપણે બી પાછળ જવા માંડો. બધા એવું કહે છે કે પૈસામાં બહુ સલામતી. તો આપણે એના વિશે કોઈ બહુ ઝાઝો વિચાર નથી કર્યો. બધા ઘેટાના ટોળાની જેમ નીચું જોઈને આખી લાઈફ અર્થના પુરુષાર્થમાંથી સલામતી શોધવાના ફાફા મારે તો આપણે મારવા માંડો. બધા એવું કહે છે. આપણી આજુબાજુ લાખ લોકો હોય તો એ લાખે લાખ લોકો એવું જ કહે છે. શાસ્ત્ર એવું નથી કહેતું, પણ એ બધા જ લોકો એવું કહે છે કે અરે ધનમાં જ સલામતી છે, સંબંધોમાં જ સલામતી છે. એટલે આપણે કોઈ વિવેક વિચાર, કશું જ કોઈ એવું લાંબો વિચાર કર્યા વિના
લગભગ આખી જિંદગી તો કે અર્થના પુરુષાર્થમાં લગભગ પૂરી કરી દઈએ. એટલે અર્થનો પુરુષાર્થ એટલે મેં તમને એમ નથી કીધું કે પૈસા કમાવાનો પુરુષાર્થ. અર્થનો પુરુષાર્થ એટલે શું? પૈસામાં સિક્યોરિટી જોવી, ધેટ ઇઝ અર્થનો પુરુષાર્થ. મને એવું લાગે કે પૈસામાં સલામતી છે એવી ભ્રમણા. અર્થ જે છે એ ખોટું છે હું કહેતી જ નથી. અર્થ જે છે વ્યવહારિક દ્રવ્ય છે. શાસ્ત્રમાં તમે કોઈ ઘરમાં પૂજા વિધિ કરાવો ને તો એમ કે વ્યવહારિક દ્રવ્ય હવે તમે અર્પણ કરો, તો વ્યવહાર ચલાવવાનું સાધન છે. પરંતુ એ વ્યવહાર ચલાવવાના સાધનને સમહાવ આપણે એવું માન્યું છે કે એ પૂર્ણ સિક્યોરિટીનું સાધન છે એવું આપણે માનીએ છીએ. વ્યવહાર ચલાવવાનું સાધન નથી એવું તો કહેતી નથી, શાસ્ત્ર બી એવું નથી કહેતા. એટલે અર્થનો પુરુષાર્થ જે છે એની અંડરનીથ આપણે જેને અર્થનો પુરુષાર્થ માનીને બેઠા છીએ એની અંડરનીથ ખરેખર મોક્ષ ઝંખીએ છીએ એવું જે દિવસે ખબર પડે, ધેટ ઇઝ કોલ્ડ પુરુષાર્થ વિશ્લેષણ. જે ફાફા મારીએ છીએ, અર્થનો પુરુષાર્થ માટે આખું જીવન લગભગ ખર્ચી નાખીએ છીએ, તો ખરેખર અર્થના પુરુષાર્થની અંદર મોક્ષનો પુરુષાર્થ બેઠેલો છે એવું જ્યારે દેખાય, ધેટ ઇઝ કોલ્ડ પુરુષાર્થની છે. એની અંદર એ બેઠેલો છે, છુપાયેલો છે, ખબર નથી પડતી. એટલે એકચ્યુઅલી અર્થ માટે પ્રિય નથી. અર્થ દ્વારા મને તો કે સિક્યોરિટી જોઈએ છે, ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી હું કહું છું. અર્થ માટે અર્થ નથી, ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી માટે અર્થ છે. અત્યારે આપણે અર્થની પાછળ જઈએ છીએ કારણ કે મને ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી જોઈએ છે અને મને એવું લાગે છે કે અર્થ આપશે એવી ભ્રાંતિથી આપણે દોડીએ છીએ. તો જે દોડીએ છીએ એ ભલે અર્થના પુરુષાર્થ માટે દોડતા હોય પણ અલ્ટિમેટલી મોક્ષ જોઈએ છે ત્યાં, પણ ખબર નથી પડતી કે એ મોક્ષનું દ્વાર નથી. અર્થ માટે ફાફા મારવા, પૈસા માટે ફાફા મારીને સિક્યોરિટી મળે તો ત્યાંથી નહીં મળે. ઇટ ઇઝ લાઈક કે આપણે ઘણી વાર નાનું છોકરું કંઈક એવું કંઈક રડતું હોય, આમ કંઈક નાના છોકરા તો નહીં પણ કંઈક મોટા માટે આપણે એવું કોઈ કે દુખે છે પેટ અને ફૂટે છે માથું, એમ કે એને તો પેટમાં દુખે છે, પેટની દવા આપવી જોઈએ, શું કામ આમ કરે છે? એટલે આપણી હાલત બી એવી છે કે ખરેખર મને ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી જોઈએ છે અને પાગલની જેમ પૈસા કમાવા માટે પડ્યા છે. પાગલની જેમ તો કે બધે સંબંધોમાં ને બધે એમ કઈ કે તમે મને સલામત બનાવી દો, તમે હો ને એટલે મને કઈ વાંધો નહીં, મારે ઘર હોય ને એટલે વાંધો નહીં, મારે ગાડી હોય. એટલે આપણે જુદી જુદી વસ્તુમાં ફાફા મારીએ છીએ. તો આપણી જે અસલામતીની ભાવનામાંથી મને મુક્ત થવું છે, એક ખ્વાહિશ જે છે, જે અર્જ છે એ ખોટી નથી, પરંતુ જ્યાં આગળ શોધીએ છીએ દિશા ખોટી છે. મને ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી જોઈએ છે, ફ્રીડમ ફ્રોમ અનહેપીનેસ જોઈએ છે, દેટ ઇઝ કામનો પુરુષાર્થ. તો કામના પુરુષાર્થની અંદર પણ મોક્ષ બેઠો છે, અર્થના પુરુષાર્થની અંદર પણ મોક્ષ બેઠેલો છે. તો ફ્રીડમ ફ્રોમ અનહેપીનેસ ઓર ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી એવું ઝંખવું એ સહજ વસ્તુ છે. દેટ ઇઝ કોલ્ડ તો કે આપણે મોક્ષ ઈચ્છીએ છીએ. તો એવી ઝંખના, એવી અર્જ હોવી એ તો કે એકદમ ભગવાને મૂકેલી નેચરલ વસ્તુ છે. કોઈને દુઃખ નથી જોઈતું, કોઈને અસલામતી નથી જોઈતી, બધાને અસલામતીમાંથી, દુઃખમાંથી મુક્ત થવું છે, એને જ મોક્ષ કહેવાય. પરંતુ એ ક્યાંથી શોધો છો એ તો જો એક વસ્તુ. બીજી વસ્તુ, જ્યાંથી શોધો છો ત્યાં આટલા વર્ષો તમે માથું કૂટ્યું તો બી નથી મળ્યું, તો હવે તો જંપીને બેસો, શાસ્ત્ર કહે છે એ માનો. સમજાય છે કે વ્યક્તિને અનેક વાર ત્યાંથી એ સિક્યોરિટી અને હેપીનેસ શોધવાનો પ્રયત્ન કર્યો, નથી મળ્યો તો બી એટલો બધો અવિવેક છે, એટલી બધી માયાનું જબરજસ્ત આવરણ છે કે વ્યક્તિ પોતાની જાતને સવાલ નથી કરતી કે અરે
આ બધી વસ્તુઓ જે છે એની સાથે લમણા ફોડીને મને કદી સલામતી કે સુખ નથી મળ્યું. નથી દીકરા દીકરી, નથી ધનમાંથી, નથી નોકરીમાંથી, નથી ઘરમાંથી, નથી કાંઈ પણ મેં ભેગું કર્યું, સંચય કર્યું, કઈથી નથી મળ્યું. તો એકવાર તો શાસ્ત્ર કઈ માનું અને હું પરમ સુખ સ્વરૂપ છું. હું જ તો કે સિક્યોરિટી, બધી જ સિક્યોરિટીનો સોર્સ હું છું. ચલો એમાં તો જો શાસ્ત્ર પોકારીને કહે છે, ભગવાન પોતાના શ્રીમુખીથી કહે છે કે તું જ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. તો હવે એકવાર તો ત્યાં તો હું નજર કરું. એટલે જે દિવસે વ્યક્તિને એવું ભાન થાય કે આ જે હું અર્થ અને કામનો પુરુષાર્થ કરું છું, ફાફા મારું છું, એની અંદર એકચ્યુઅલી મોક્ષનો પુરુષાર્થ છુપાયેલો છે. મોક્ષ જ બેઠો છે. અર્થ અને કામના પુરુષાર્થમાં મોક્ષ જ બેઠેલો છે. ખરેખર મને ધનમાં કે સંબંધોમાં કે કઈ બધો પરિગ્રહ કરી લેવો એમાં રસ નથી. મને રસ તો કે એ સુરક્ષા, કાયમી સુરક્ષા, કાયમી સુખમાં મને રસ છે. એટલે પોતાની સમસ્યાને સરખી રીતે સમજે. ફર્સ્ટ થિંગ, પહેલા તો પોતાને શું જોઈએ છે, પુરુષાર્થની અંડરનીથ, પુરુષાર્થની પાછળ, પુરુષાર્થની અંદર શું શોધીએ છીએ એ પહેલા જાણવું. ધેટ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ ઇઝ કે હવે કઈ દિશા, બહિર્મુખ થઈને ભટક્યા કરતા હતા એ દિશાથી નિષ્ફળતા મળી છે, તો હવે તો બંધ કરીએ. હવે તો કે અંતરાત્માની અંદર આવૃત ચક્ષુ બનીને એ હવે શોધ શરૂ કરીએ કે હું જ જે શોધું છું એ હું જ કદાચ હોઉં. કારણ કે શાસ્ત્ર એવું કહે છે મારે પરમ સુખ જોઈએ છે, મારે પૂર્ણ રીતે સલામત થવું છું. અરે શાસ્ત્ર મને પોકારીને કહે છે તો એ હું છું એવું કહે છે, તો હવે મારે એ ભણવું છે, એ જાણવું છે અને મારે સિદ્ધ કરવું છે. આવું કન્વિક્શન આવે જે દિવસે, ધેટ ઇઝ કોલ્ડ પુરુષાર્થ નિશ્ચય. એટલે પુરુષાર્થ નિશ્ચય આવે ને આઈ ટેલ યુ, એ લોકો કોઈ દિવસ ભણવાનું છોડી જ ન શકે. કારણ કે શ્રવણ કરવાથી હું ને પામું છું. કયો હું? તો કે જે પૂર્ણ સુખ સ્વરૂપ છે, પૂર્ણ સલામત છે, જે આપણે ઝંખીએ છીએ જન્મો જન્માંતરથી. તો શ્રવણ મને પરમ સુખ અને પરમ સલામત બનાવવાનું, ત્યાં સુધી પહોંચવાનું સાધન શ્રવણ છે. તો શ્રવણ કેવી રીતે કોઈ છોડી શકે? એટલે જે લોકો બરાબર રીતે ખૂબ જ કમિટેડ થઈને શ્રવણ મનન નિધિધ્યાસન નથી કરી શકતા, ઇટ શોઝ કે હજી પુરુષાર્થ નિશ્ચય નથી. પુરુષાર્થ નિશ્ચય થાય તો આઈ ટેલ યુ કે એ વ્યક્તિની સ્થિતિ પુરુષાર્થ નિશ્ચય થઈ જાય ને, ઓનેસ્ટલી એની સ્થિતિ જલ વગર માછલીની સ્થિતિ થાય એવી સ્થિતિ થાય કે સત્સંગ વિના જીવી જ ન શકે. ખરેખર જીવી ન, જેને પુરુષાર્થ નિશ્ચયને ખબર હોય કે એક્ઝેક્ટલી મારી સમસ્યાનું સમાધાન શાસ્ત્રમાં છે. બહારની તો વ્યવહારિક વસ્તુ તો ભગવાને આપેલી છે એટલે કરવાની છે, પણ એક્ઝેક્ટલી જન્મો જન્માંતરની તરસ છીપાશે શાસ્ત્ર શ્રવણથી, તો એ વ્યક્તિ કેવી રીતે શાસ્ત્રને છોડી શકે, કેવી રીતે શ્રવણને છોડી શકે? એટલે મેં તમને કીધું પુરુષાર્થ નિશ્ચય થાય એ કોઈ દિવસ શાસ્ત્રને છોડી ન શકે. એટલે જે બી લોકો ભણવામાં રેડિયાળ છે, જે લોકો ભણવામાં એકદમ જ પ્રમાદવાળા છે, કે હજી એની અધ્યાત્મની યાત્રા શરૂ જ નથી. એટલે પુરુષાર્થ નિશ્ચય એટલે ધર્માર્થ કામની પાછળ આપણે મોક્ષ જ ઝંખીએ છીએ. મને ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી જોઈએ છે, ધેટ ઇઝ તો કે એ અર્થનો પુરુષાર્થ એટલા માટે કરીએ છીએ. ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી માટે અર્થનો પુરુષાર્થ કરતા હોય, ફ્રીડમ ફ્રોમ અનહેપીનેસ માટે તો કે કામનો પુરુષાર્થ કરતા હોય, ફ્રીડમ ફ્રોમ ડેથ માટે ધર્મનો પુરુષાર્થ હોય. ધર્મનો પુરુષાર્થ જે છે એને તમે બે રીતે જોઈ શકો. ધર્મનો કેવી રીતે? તો કે જે લોકો
શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા જે વૈદિક લોકો હોય એના માટે ધર્મનો પુરુષાર્થ તો કે મરણ પછી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય, મને ઘણું બધું પુણ્યની પ્રાપ્તિ થાય તો પછીનો જન્મ મારો સુધરે. ધેટ ઇઝ ધર્મનો પુરુષાર્થ. મને હું અહીંયાથી મારો પૃથ્વીલોકમાંથી હું બીજા સ્વર્ગ ને બધા ઉચ્ચ લોકમાં જાઉં તો ત્યાં મને બહુ બધા ભોગ મળે, ત્યાં બહુ બધું ઘણા બધા દિવ્ય ભોગ જે છે મને પ્રાપ્ત થાય. અથવા તો આ લોકમાં મને ધર્મનો પુરુષાર્થ એટલે પુણ્યનો પુરુષાર્થ, આ લોકમાં મને બહુ બધા હજી વધારે કમ્ફર્ટ મળે, બહુ બધું મને ભોગ મળે તો એ ધર્મનો પુરુષાર્થ છે. લાઈક કે વ્યક્તિ જે છે એ બહુ બધી પ્રેયર, બધી તપશ્ચર્યા કરીને આ લોકમાં ઘણી બધી વસ્તુઓના વરદાન માંગે. ઘણા બધા રાક્ષસોએ માંગેલા છે પુરાણમાં. ઘણા લોકો અહીંયા એટલી માનતા કરતા હોય, એટલા અનુષ્ઠાન કરતા હોય કે આ લોકમાં એને ઘણું બધું ભોગ પ્રાપ્ત થાય. તો એ ધર્મનો પુરુષાર્થ છે કે આ લોક અને પરલોકમાં વધુ અર્થકામ મળે, વધુ ભોગ મળે. ધેટ ઇઝ ધર્મનો પુરુષાર્થ. તો જે મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે, જેને પુરુષાર્થ નિશ્ચય કરેલો છે એ તો કે આ ત્રણેય ભ્રાંતિમાંથી મુક્ત છે. એને ખબર છે વધુ ભોગ, વધુ બહુ બધું સંચય કરવું, બહુ બધો પરિગ્રહ કરવો, એ બધું એકચ્યુઅલી મને એક્ઝેક્ટલી એ નથી જોઈતું. મને જોઈએ છે તો કે નિત્ય સંતુષ્ટિ જોઈએ છે, નિત્ય સલામતી જોઈએ છે, જે ધર્માર્થ કામમાં આપવાની કોઈ પણ પ્રકારની એની શક્તિ નથી. એટલે મને ખરેખર તો કે અસલામતીમાંથી, દુઃખમાંથી મુક્તિ જોઈએ છે. પછી તો કે મને ધર્મનો પુરુષાર્થ એટલે આવું મૃત્યુમાંથી, ડેથમાંથી મને મુક્તિ જોઈએ છે. અને એને જ શાસ્ત્રની ભાષામાં મોક્ષ કહે. ધેટ ઇઝ કોલ્ડ ધર્માર્થ કામની અંદર મોક્ષ પુરુષાર્થ છુપાયેલો છે. ધેટ ઇઝ કોલ્ડ કે જે વ્યક્તિને આવા પ્રકારના વિવેકનો ઉદય થાય તો એનું જીવન જે છે એમાં આમૂલ પરિવર્તન આવશે, ટોટલ પરિવર્તન આવશે. કેવું પરિવર્તન આવશે? તો કે એ વ્યક્તિનું જીવન આખું મોક્ષ પુરુષાર્થને કેન્દ્રમાં રાખીને હશે. ધર્માર્થ કામની બાદબાકી નહીં થાય. ચતુર્વિધ પુરુષાર્થ છે તો ધર્માર્થ કામ તો રહેશે, પરંતુ ધર્માર્થ કામ જે છે એ ત્રણેય પુરુષાર્થ મોક્ષની અંદર સમાઈ જશે. મોક્ષની અંદર સમાઈ જશે એટલે શું? તો કે આખું જીવન જે છે એ મોક્ષ પુરુષાર્થ, આખું એનું જીવન જે છે એની આસપાસ મોક્ષ પુરુષાર્થ જે છે એ ત્રણેયને બરાબર એવું કહી શકાય કંટ્રોલ કરશે. મોક્ષ પુરુષાર્થ એ ન્યુક્લિયસ છે, એ કંટ્રોલ ટાવર છે, એ નક્કી કરશે ધર્માર્થ કામ કેટલા હશે. એટલે ધર્માર્થ કામ મોક્ષની અંદર સમાવિષ્ટ થઈ ગયા એવું કહેવાય. એટલે ધર્માર્થ કામ એના જીવનમાં હશે, પણ ધર્માર્થ કામ કરતી વખતે એ ત્રણેય મને પ્રકારની સિક્યોરિટી, હેપીનેસ એવું કઈ આપશે એવી હવે ગણતરી નથી. એની જે વ્યવહારિક સત્તા હશે એટલું જ રહેશે. એટલે મોક્ષ પુરુષાર્થ નક્કી કરશે કે અર્થનો પુરુષાર્થ કેટલો કરવો. એનો મોક્ષ પુરુષાર્થ કંટ્રોલ ટાવર છે. એટલે શું? તો કે પૈસા કેટલા કમાવવા એ મોક્ષ પુરુષાર્થ નક્કી કરે. એનો અર્થ શું? તો કે એને ખબર છે કે પૈસા મને કોઈ પણ પ્રકારનો સુખ સલામતી આપે એવી કોઈ તાકાત નથી. પૈસાની જેવી વ્યવહારિક સત્તા છે, પૈસાનું જેટલું વ્યવહારિક મૂલ્ય છે એટલું આખી અને વ્યક્તિ પોતાનો મોક્ષનો પુરુષાર્થ સિદ્ધ કરતી હશે, નહીં કે આખી લાઈફ અર્થકામમાં બરબાદ કરે. એટલે અર્થકામનો પુરુષાર્થ જે છે મોક્ષ દ્વારા કંટ્રોલ થતો હોય તો કે અર્થકામમાં હવે કોઈ પણ પ્રકારના સુખ સલામતી એ વ્યક્તિ જોતી નથી. એનું નામ તો કે
એ વ્યક્તિ જે છે એના જીવનમાં બરાબર પુરુષાર્થ નહીં છે. આખા જીવનના બધા જ કર્મો મોક્ષ પુરુષાર્થ દ્વારા હંમેશા નિયંત્રણમાં રહેતા હશે, કંટ્રોલમાં રહેતા હશે. મોક્ષ પુરુષાર્થ કેન્દ્રમાં હશે, બાકીનું બધું તો કે એની આસપાસ સ્પિન થયા કરતું હશે. એટલે તમે એવું કહી શકો કે એને પોતાના જીવનનું ધ્યેય મળી ગયું છે. એ ધ્યેયને હાંસલ કરવા માટેનો પથ પણ મળી ગયો છે. એટલે એનું જીવન જે છે એ હવે સુકાની વગરની નાવ જેવું નહીં હોય, એઇમલેસ જીવન નહીં હોય. એકદમ ધ્યેયનો ખીલો ન્યુક્લિયસમાં બરાબર ફિટ કરેલો છે. પછી હવે જે કાંઈ અર્થકામ ધર્મનો પુરુષાર્થ થશે એ મિનિંગફુલ છે. એટલે પૂજ્ય સ્વામી જે હંમેશા કહેતા હોય કે જેના જીવનમાં મોક્ષ પુરુષાર્થ સુનિશ્ચિત થયેલો છે, કેન્દ્રમાં છે, ન્યુક્લિયસમાં છે, એવી વ્યક્તિ માટે અર્થ અને કામના જે એ પુરુષાર્થ કરશે, એમાં જે વસ્તુ કરશે એ પૂરેપૂરી મિનિંગફુલ છે. એના માટે લગ્ન પણ મિનિંગફુલ છે, એક સરસ મજાની યાત્રા છે. એની ઘરે બાળકોનો જન્મ થાય એ પણ મિનિંગફુલ છે. એટલે એ જે કાંઈ કરશે એ બધું અર્થપૂર્ણ છે, કારણ કે ધ્યેય નક્કી છે. એટલે આ બધું કેટલું કરવું, ક્યારે કરવું, ક્યાં સુધી કરવું, શા માટે કરવું, બધું ખબર છે. જસ્ટ ઘેટાના ટોળાની જેમ, બધા પાગલની જેમ પૈસા કમાય છે, દંડ પણ કરે છે, એવું આ વ્યક્તિ નથી કરતી. એક્ઝેક્ટ એને પોતાના જીવનની દિશા ખબર છે. બીજા બધા લોકો તો કે ભટક્યા કરે છે, દિશા શૂન્ય છે. લાઈફ શેને માટે છે? આપણે ઘર માટે છે કે ઘર આપણા માટે છે? પૈસા આપણા માટે છે કે આપણે પૈસા માટે છે? ક્યાંય કોઈ પણ પ્રકારના વિવેક જ નથી. એટલે બધા જ વિવેક ઉદ્ભવે ક્યારે? તો કે મોક્ષનો ખિલ્લો એ ન્યુક્લિયસમાં આપણા જીવનના કેન્દ્રમાં મોક્ષનું સ્થાપન કરીએ અને ખબર પડે કે મોક્ષની અંદર એ ત્રણેય પુરુષાર્થ સમાવિષ્ટ છે. કેવી રીતે? એ હું કહું કે શાસ્ત્ર કે એવી રીતે નહીં. દરેકની પોતાની ઇનર જર્ની હોય, પોતાનું સ્વસંશોધન હોય, પોતાના અનુભવોને અંતે દરેક લોકોએ પોતાનું ડિરાઈવ કરેલી વસ્તુ હોય કે એક્ઝેક્ટલી મને આ લગ્ન થકી શું જોઈએ છે, પૈસા થકી શું જમું છું. દરેકની પોતાનું એવા પ્રકારનું એક અનુભવોનું સાચું વિશ્લેષણ હોય અને તે ડિરાઈવ કરેલું હોય કે હા, મને મોક્ષ જ જોઈએ છે, મને ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી, ફ્રીડમ ફ્રોમ અનહેપીનેસ જ હું જમું, જે મને શાસ્ત્ર આપશે. માટે હું શાસ્ત્રને ક્યારેય છોડી ન શકું, ગુરુને છોડી ન શકું, મારું શ્રવણ મનન નિધિધ્યાસન ભક્તિ એ છોડી ન શકું, કારણ કે ભક્તિ એ સાધન છે. શ્રવણ મનન નિધિધ્યાસન થી મને મારું ધ્યેય હાંસલ થવાનું છે. સો પુરુષાર્થ વિશ્લેષણ જેટલું સ્પષ્ટ થશે એટલે અંશે તો કે આપણે મોક્ષ પુરુષાર્થને સાચી રીતે શરૂ કરી શકીશું. એટલે બીજા અધ્યાયમાં બી મેં તમને બહુ જ વ્યવસાયિકા બુદ્ધિ વાળો શ્લોક બહુ જ લાંબો સમજાવેલો હતો. આ એ જ છે, વ્યવસાયિકા બુદ્ધિ એકે હકરુ નંદન બહુ શાખાય અનંતાસ બુદ્ધયો અવ્યવસાયી નામ. એ જ શ્લોક છે. જેને હજી ન સમજાતો હોય તો બીજા અધ્યાયનો એ શ્લોક એકવાર ફરીને સાંભળવો, કારણ કે જ્યાં સુધી પુરુષાર્થ નિશ્ચય નહીં થાય ત્યાં સુધી બધી વસ્તુ જે છે એ થોડી આપણને યોગ્ય મુકામ સુધી પહોંચાડશે નહીં. એટલે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. કેટલામો શ્લોક છે કહું તમને, બીજા અધ્યાયનો 41મો શ્લોક છે, 41. ત્યારે બી મેં આખું એક પ્રવચન આના માટે લીધેલું હતું, પુરુષાર્થ નિશ્ચય માટે. આ બી એ જ વસ્તુ ભગવાન કહે છે. નિરાશ્રયમાં પાછું આદિ શંકરાચાર્યજી આવડી મોટી વ્યાખ્યા આપીને
એ શ્લોક આપણને યાદ દેવડાવે છે કે જિજ્ઞાસુ એ છે, સાધક એ છે જેનો તો કે આ ત્રણેય પુરુષાર્થમાં આશ્રય નથી. જ્ઞાનનિષ્ઠનો તો કે ચારે ચારમાં આશ્રય નથી, કારણ કે મોક્ષ પુરુષાર્થ દ્વારા જે સિદ્ધ કરવાનું એ ઓલરેડી સિદ્ધ કરી લીધું છે. જ્યારે સાધક જે છે એનો એક જ પુરુષાર્થમાં આશ્રય છે, નિરાશ્રય, એટલે કયો? મોક્ષ પુરુષાર્થમાં. એટલા માટે એનું બૃહદ ઉપનિષદનું એકદમ જ જાણીતું વાક્ય છે, અને એ જિજ્ઞાસુને એ આશ્રય છે, ચોથો મોક્ષનો પુરુષાર્થ. એ જે વાક્ય છે ને, આત્માવા અરે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિતવ્ય, આ બૃહદ ઉપનિષદનું વાક્ય છે કે સાધક જે છે એ મોક્ષ પુરુષાર્થને આશ્રિત એટલે શું? તો કે આત્મા વા અરે દ્રષ્ટવ્ય, કે આ આત્માનું દર્શન કરવું જોઈએ. દર્શન માટે શું કરવું જોઈએ? તો કે શ્રોતવ્ય, શ્રવણ કરવું જોઈએ. શ્રોતવ્ય, મંતવ્ય, મનન કરવું જોઈએ. નિધિધ્યાસવ્ય, નિધિધ્યાસન કરવું જોઈએ. હે ગાર્ગી, આ આત્માનું તારે દર્શન કરવું જોઈએ. એટલે બધા સાધકો માટે આ છે કે બધા સાધકો જિજ્ઞાસુ જે છે જ્ઞાનનિષ્ઠ નિરાશ્રય છે. સાધક જે છે એને એક જ આશ્રય છે, કયો? તો કે મોક્ષ પુરુષાર્થનો. કેવી રીતે? તો કે શ્રવણ, મનન, નિધિધ્યાસનના આશ્રય દ્વારા એ પુરુષાર્થને, પોતે મોક્ષ પુરુષાર્થને સિદ્ધ કરે. એટલે કે છે, એટલા માટે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી કહે છે કે આ વ્યક્તિ જે છે એ આશ્રય રહિત છે, નિરાશ્રય, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ. અને આગળ એના માટે હજી કહે છે કે કર્મણિ અભિપ્રવૃત્ત અપી નૈવ કિંચિત કરોતિ સહ, કે કર્મમાં એ વ્યક્તિ પૂરેપૂરી ડૂબેલી હોવા છતાં કાંઈ જ કરતી નથી. હવે સવાલ એ થાય કે વ્યક્તિને જ્ઞાન થાય, વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ થઈ ગઈ, પછી શું એ કર્મો ચાલુ રાખશે? સપોઝ માની લો કે એ વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં છે, પછી ગૃહસ્થાશ્રમમાં છે ને કોઈ એવી કોઈ મોટી પોસ્ટ ઉપર છે, એ ખૂબ મોટું કામ કરતી હોય, કોઈક રાજા છે, લાઈક જનક રાજા જેવા, તો એ સત્સંગ કરતા કરતા એ વ્યક્તિ જ્ઞાની થઈ, જ્ઞાનનિષ્ઠ થઈ, તો હવે જનક રાજા એ છોડી છાડીને જતા રહેવું, કારણ કે હવે જ્ઞાનનિષ્ઠ થઈ ગઈ એ વ્યક્તિ, તો કે પછી પહેલા જે કર્મો કરતા હતા એ વ્યક્તિ આઈધર સંન્યાસી છે કે ગૃહસ્થી છે, તો પહેલા જે કર્મો કરતા હતા એ કર્મો ચાલુ રાખવા. તો મેં તમને ગઈકાલે વાત કરી એમ કે એઝ સચ એમાં મોટી ચોઈસની વસ્તુ નથી. ભગવાને એ લોકોના જેવા પ્રારબ્ધ કર્મો આપ્યા હોય એ પ્રમાણે એની જીવનચર્યા રહેશે. જીવનચર્યા જે છે, જીવનચર્યા જોઈને એ વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ છે કે નહીં એવું કદી નક્કી કરી શકાય નહીં, કારણ કે એ વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ પહેલા જ તો કે એના તો પ્રારબ્ધ, એના લેખ લખાઈને વ્યક્તિ આ પૃથ્વી પર આવી હોય. જ્યારે વ્યક્તિનો જન્મ થાય ત્યારે જ લેખ લખાઈ ગયા હોય કે એના આવા પ્રકારના જન્માક્ષર છે, તો હવે એને આટલા વર્ષો જીવવાનું છે, આવી જગ્યા અહીંયા આગળ આવા પ્રકારના કર્મો એના ભાગે આવશે. પૂજ્ય જે છે એ વાત કરતા હોય ઘણી વાર એની કે એ ઋષિકેશ જયારે રહેતા હતા, ઘણા લોકો એનો પૂજ્ય સ્વામીજીનો ફોટો જોયો છે કે ઘાસની હટમાં રહેતા હતા, ઝૂંપડીમાં, આપણો જે આશ્રમ છે એમાં જ. તો એ વખતે એ બહુ જ થોડા, લાઈક 8, 10, 15 લોકોને ભણાવતા હતા ઘાસની હટમાં, અને ગંગાજીમાં પોતે રોજ સ્નાન કરવા જેવા ફોટા બી ઘણા જોયા છે, બ્લેક એન્ડ વ્હાઈટ, હાથમાં કમંડળ હોય ને એમાંથી સ્નાન કરીને સ્વામીજી ગંગાજીમાંથી બહાર આવતા હોય આપણો ત્યાંના આશ્રમમાં.
ને બહુ જ નાનકડી એવી ઘાસની હટમાં રહેતા હતા. આવો આશ્રમ બી અત્યારે છે એવો હતો નહીં, પણ જગ્યાએ જ છે. તો પૂજ્ય સ્વામીજીને કોઈ પણ પ્રકારનો સંકલ્પ નહોતો કે એને આવી રીતે આખા વિશ્વમાં પરિભ્રમણ કરવું, કોઈ સંકલ્પ નહોતો. હી વોઝ વેરી હેપી. બધું જે થોડા લોકોને ભણાવતા હતા એકદમ એ ખુશ હતા, બધા લોકો ખુશ હતા. એની સાથે જે લોકો હતા એ બધાની સાથે પણ અમે લોકોએ ઘણી વાત કરી છે, જેમને એ ભણાવતા હતા. એ લોકો બી એકદમ ઘણા બધા એમાંથી તો ધામમાં જતા રહ્યા છે, અમુક અત્યારે છે. તો પૂજ્ય સ્વામીજી એવું અમને લોકોને વાત કરતા, અમે ભણતા હોય ને તો કે એવા બહુ જ મોટા 2-3 એવા જ્યોતિષે આવીને કીધું હતું કે અત્યારે ભલે તમે બેઠા, તમે કદી આવી રીતે બેસી શકવાના જ નથી. આવી રીતે બેસીને ભણાવો છો, તમારે ખૂબ જ પરિવ્રાજકનો જ યોગ છે, ખૂબ જ પરિભ્રમણ છે, અને મળે જ છે દેશમાં વધારે, અહીંયા નહીં, એટલે વિદેશમાં. તો સ્વામીજી મારી પાસે પાસપોર્ટ નથી, અને મારે કશે જવું નથી, અને મારું કઈ એવું કોઈ મેં વિચાર જ નથી કર્યો. કે ભલે ને વિચાર ન કર્યો. એ જયારે હટમાં બેઠા હતા ત્યારે એને એકદમ જ એ લોકો આવીને એવા જે બહુ જ પ્રખર જ્યોતિષ આવીને કહી જતા કે ના તમે બેસી નહીં શકો, તમારે જોજો. તો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું જીવન પ્યોરલી એની પ્રારબ્ધની લકીરમાં જે લખાયેલું એવી રીતે હોય. એને ખૂબ પ્રવૃત્તિ કરવાની છે કે એમને એ પેલી ઘાસની હટમાં બેઠા બેઠા પાંચને ભણાવે એવું નિવૃત્તિ પરાયણ એનો સંકલ્પ ન હોય. એટલે હવે એટલે અહીંયા આગળ એટલા માટે આવા 2 શ્લોક છે કે અહીંયા આગળ કહે છે કે આવું જે નિત્ય તૃપ્ત નિરાશ્રય વ્યક્તિ છે, માની લ્યો કે એના પ્રારબ્ધ પ્રમાણે એને ખૂબ જ એને કામ કરવાનું લખાયેલું હોય, તો શું આપણે એમ કહેશું કે જો તો આ કેટલું કામ કરે છે, તો કેટલા કર્મો બાંધશે અને કેટલું કર્તૃત્વ, એવું કહેવાય? તો કે ના, બહુ બધા કર્મો એના નસીબમાં લખાયેલા હતા. પૂજ્ય સ્વામીજીના આખા ગ્લોબનું આટલું એને પરિભ્રમણ, આટલું બધા પ્રવચનો આપવાના હતા, છતાં પણ તો કે એની દ્રષ્ટિએથી નૈવ કિંચિત કરોતિ સહ, ખરેખર પારમાર્થિક દ્રષ્ટિએ, ખરેખર યથાર્થ જ્ઞાનની દ્રષ્ટિથી પૂછો તો એક પણ કર્મ એને જીવન પર નથી કર્યું. તો આપણે આટલું બધું પરિભ્રમણ તો બરાબર, પરિભ્રમણ કર્યું પણ એમાં કર્તૃત્વ શૂન્ય, કર્તૃત્વનો સદંતર અભાવ. એટલે બધું શું હતું તો કે ચેષ્ટા માત્ર, ખાલી પ્રારબ્ધનો જે ખેલ છે, પ્રારબ્ધ જે રીતે એને કરાવતી હતી એ વ્યક્તિ કરતી હતી. પોતાનો કોઈ સંકલ્પ કે પોતાનો કર્તૃત્વ તો કે 0. એટલે માની લો કે વ્યક્તિ જે છે એના પ્રારબ્ધ પ્રમાણે ખૂબ જ પ્રવૃત્તિશીલ જીવન જીવે, કે કોઈ વ્યક્તિ ગૃહસ્થી છે જનક રાજા જેવા, તો એ પણ તો કે પોતે જ્ઞાનનિષ્ઠ બન્યા પછી પણ એમને તો કે રાજકાજનું કામ ચાલુ રાખ્યું. એને શું કામ વળી ચાલુ રાખ્યું? તો એના માટે ભાષ્યમાં સૌથી છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે એમણે શા માટે ચાલુ રાખ્યું? તો કે અમુક ગૃહસ્થી જ્ઞાનનિષ્ઠ લોકો એટલા માટે પણ કામ ચાલુ રાખતા હોય પોતાનું પૂર્વવત, તો કે લોક સંગ્રહ ચિકિત્સયા શિષ્ટ વિગ્રહણ અપરિજિહિષયા વા પૂર્વવત કર્મણિ અભિપ્રવૃત્ત અપી નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાત ન એવ કિંચિત કરોતિ સહ. કે છે શિષ્ટ વિગ્રહણ અપરિજિહિષયા, કે ઘણીવાર એ લોકો એટલે બી કામ પોતાનું ચાલુ રાખે કે શિષ્ટ જન્મમાં આવા ગૃહસ્થી લોકો હોય તો જનક રાજા જેવા, કે શિષ્ટ જન્મમાં ખોટે ખોટું એ લોકોને ખોટું એવું માપદંડ ઉભો ન થાય. ખોટો માપદંડ ઉભો ન થાય એટલે શું? તો કે જનક રાજા જ્ઞાનનિષ્ઠ હતા અને એને તો કે રાજકાજ છોડ્યું નહીં પોતે જ્ઞાનનિષ્ઠ હોવા છતાં,
કે લોકોમાં ખોટો દાખલો ન બેસે. પણ કોઈ વ્યક્તિ એવું બની શકે કે પોતે એવી રીતે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હોય પણ પ્રમાદવશાત છોડી દે, પછી દાખલો કોનો આપે? તો પછી જનક રાજાએ નહોતું છોડી દીધું. તો કોઈ બીજું ખોટે ખોટું એનું એક્ઝામ્પલ ઉદ્ધૃત ન કરે, અને એ બધી વસ્તુઓથી બચવા માટે એવું ખોટું કોઈ પ્રમાણ ના આપે, એવું બચવા માટે પણ જ્ઞાનનિષ્ઠ લોકો ઘણી વાર જે પહેલા કામ કરતા હોય પૂર્વવત ચાલુ રાખે. ઘણીવાર સંન્યાસી હોય, પહેલેથી સંન્યાસી હોય, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હોય, એ પણ ખૂબ જ કર્મો કરવાનું ચાલુ રાખે. શા માટે? તો કે એ એવી ઉચ્ચ અવસ્થામાં પોતે જ્ઞાનનિષ્ઠ છે એટલે કર્મો સપોઝ છોડી દીધા છે. પણ એમાં બી એવું થાય કે લોકો એમ કે જો કૃષ્ણ ભગવાને જોયું આખી જિંદગી કઈ કામ કર્યું હતું, ખાલી બેઠા જ રહેતા હતા યમુના કિનારે અને વાંસળી જ વગાડતા હતા, તો આપણે ન કરાય કામ. કે લોકોને કેવું છે કે પોતાને જે અનુકૂળ આવે ને એટલું જ ગ્રહણ કરવું. જોયું પાંડવો જુગાર નહીં માને એટલે આપણે જુગાર રમાય. તો એટલે લોકો પોતાનું ભાવતું છે એ બધું ગ્રહણ કરે. એવું અક્કલ ના ચલાવે કે યુધિષ્ઠિર જેવા ધર્મનિષ્ઠ વ્યક્તિ નહીં, ધર્મનો જ સાક્ષાત અવતાર, ધર્મરાજાનો દીકરો, એ એક જ વાર લાઈફમાં જુગારને અડ્યો તો બી એને આખું એટલે આખું કુરુવંશ, એ ધૃતરાષ્ટ્રનું આખું જે છે વંશ, એનું પૂરેપૂરું નિકંદન એનાથી આવ્યું. એકવાર જુગારને અડ્યા તો આખું એ મહાભારતનું યુદ્ધ એનાથી થયું કે આવા લાખો લોકોનો સંહાર થયો. તો આપણે તો કદી અડાય નહીં. ધર્મપુત્ર અડે તો બી આવું થાય, તો આપણું તો શું થાય? લોકો ગ્રહણ કેવું કરે? એટલે તો એ જુગાર રમ્યા તો આપણે રમાય. હો, એટલે લોકો આવી રીતે શિષ્ટ લોકો, જ્ઞાનનિષ્ઠ લોકો, જે સમાજમાં જે લોકોનું એક પ્રકારનું ઉચ્ચ સ્થાન છે, એવા શ્રેષ્ઠ લોકો છે, એ જે કરે ને એને પ્રમાણભૂત માનીને પોતે એમાંથી આવો અપવાદ શોધવાની કોશિશ કરે. ઇટ્સ લાઈક કે એ સાચું નથી પણ તોય લોકો આવું કહેતા. તમે જોયું મીરા ને નરસિંહ મહેતા કઈ ભણવા ગયા હતા? આટલું બધું શાસ્ત્ર ભણવાની શું જરૂર? એ સાચું નથી એટલા માટે કે મીરા ને નરસિંહ મહેતા ખરેખર સત્સંગ કરતા હતા અને એટલા માટે જ મીરા ઉપર આટલું બધું એ લોકો મસલા ધોતા હતા. પણ લોકોને પોતાને ભણવું ન હોય એટલે આવા મહાન લોકોને કોટ કરે. એટલે મહાન લોકોની આ સચ એવી મોરલ ડ્યુટી હોય કે જે મીડિયોકર લોકો છે એ પોતે આવા ખોટે ખોટા પોતાના માટેના આવા લૂપહોલ શોધવા માટે આપણો ઉપયોગ ન કરે ને, તો ઇટ ઇઝ બેટર કે આપણે બીજા લોકો કરતા વધારે નિષ્ઠાથી કર્મ કરવા. એટલે એ લોકો ઘણીવાર કર્મમાં ખૂબ પ્રવૃત્ત લોકોને આવી રીતે એક પ્રકારનો એક્ઝામ્પલ બેસાડવા માટે, લોકોને રાહ બતાવવા માટે પણ હોય. એટલે ભગવાન તમે જો કે પોતાની આખી લાઈફ કૃષ્ણ ભગવાન અતિશય પ્રવૃત્તિશીલ હતા. અતિશય. તમે ભગવાનને ક્યારે એવા નહીં જોયેલા હોય, એ ચાહે દ્વારિકામાં હોય, ચાહે એને જ્યાં પણ હતા તો અતિ પ્રવૃત્તિશીલ હતા. વેદવ્યાસજી તો કે એકદમ પ્રવૃત્તિશીલ, આદિશંકર તો કે એકદમ પ્રવૃત્તિશીલ. એટલે એવા બધા આપણા બધા ગુરુજન તમે જો કે જ્ઞાનના પ્રચાર માટે તો કે એકદમ પ્રવૃત્તિશીલ. એટલે કર્મન્ય, કર્મમાં અભિપ્રવૃત્ત, એટલે ગળાડૂબ પ્રવૃત્ત હોવા છતાં આપણને એવું થાય કે ઓકે, એ લોકો ખૂબ જ પ્રવૃત્તિશીલ હોય તો પછી લોકોને શું હશે? તો કે તો બી નૈવ કિંચિત કરોતિ સહ, કે ભલે એ કર્મમાં પ્રવૃત્ત છે, કર્મમાં પ્રવૃત્ત આઈધર કર્મોને કારણે તો કે પોતાના સાધકોને, જિજ્ઞાસુને, હવે પછીના દુનિયાના લોકોને એક પ્રમાણ આપવા માટે પ્રવૃત્તિશીલ હોય, પરંતુ વાસ્તવમાં એ લોકો કોઈ પણ પ્રકારના કર્મો કરી રહ્યા નથી.
નૈવ કિંચિત કરોતિ સઃ. કર્મમાંથી એ લોકો સદંતર મુક્ત છે. કારણ કે તો કે કર્મણી અકર્મ દર્શન, અકર્તા આત્માના જ્ઞાનમાં હંમેશા સ્થિત છે. તો ભરપૂર પ્રવૃત્તિ કરે કે પ્રવૃત્તિ ન કરે એના જ્ઞાનને કોઈ આંચ આવવાની નથી. અને તો કે નૈવ કિંચિત કરોતિ સઃ, એ લોકો તો કે આવા જ્ઞાનનિષ્ઠ લોકો છે ને. હવે પછી તો કે હવે પછી 21મા શ્લોકમાં મેં તમને વાત કરી એમ, તો કે એનાથી જુદા લોકો કે જે લોકો આવા કર્મમાં ટોટલી પ્રવૃત્ત નથી, પરંતુ એ કેટલી પ્રવૃત્તિ કરે છે તો કે ખાલી શરીર ટકાવવા પૂરતી. તો પછી લોકોને એવું થાય કે લે કાંઈ જ કર્મો નથી કરતા, ખાલી શરીર ટકાવવા પૂરતું. તો પછી એ લોકોને કર્મ નથી કરતા તો કોઈ પણ પ્રકારનું એને દોષ નહીં લાગે. તો હવે 21મા શ્લોકમાં એટલે કે છે આગળના શ્લોકમાં કીધું નૈવ કિંચિત કરોતિ સઃ, ખૂબ કર્મો કરે છતાં બી અકર્તા આત્માના જ્ઞાનમાં સ્થિત છે. તો ખરેખર વાસ્તવમાં એ વ્યક્તિ કર્મ કરતી નથી. આ વ્યક્તિ ખાલી હવે શરીર ટકાવવા પૂરતા જ કર્મ કરે છે. તો આપણને એવું થાય કે તો પછી કઈ પાપ ન લાગે. પછી તો એમ કે ગૃહસ્થાશ્રમમાં પેલા હતા એ તો સપોઝ, તો પછી નિત્ય નૈમિત્ય કર્મ ન કર્યા, આ ન કર્યું, તે ન કર્યું. પછી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે પણ પછી એને આ પ્રેયર ન કરી, આ ન કર્યું, આવું ન કર્યું, ખાલી તો શરીર ટકાવવાના કર્મો કરે છે. કોઈ એને પોતાના ભક્તોને કોઈ ઉપદેશ ન આપ્યો, પરિભ્રમણ ન કર્યું, સનાતન ધર્મના પ્રચાર પ્રસારનું કામ ન કર્યું, તો પછી એને કઈ પાપ ન લાગે. તો અહીંયા આગળ હવે કે છે તો કે શારીરમ કેવલમ કર્મ ન આપનોતિ કિલ્બિષમ, ખાલી શરીર ટકાવવાનું કર્મ કરે તો પણ એને કોઈ પણ પ્રકારનું કિલ્બિષમ એટલે કોઈ પણ પ્રકારનું એને પાપ કે કોઈ અશુદ્ધિ લાગતી નથી. અને એના માટેના પણ પાછા આટલા વિશેષણ કે છે. શ્લોક જોઈ લઈએ. નિરાશ્રિર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહઃ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. કે છે એનું વર્ણન કરતા ભગવાન આટલા શબ્દો વાપરે છે. નિરાશિ યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ. આટલા 1 2 3 3 આવે છે વિશેષણ. શારીરમ કેવલમ શારીરમ કર્મ કુર્વન કિલ્બિષમ ન આપનોતિ. નિરાશિ એટલે અપેક્ષા રહિતની વ્યક્તિ છે. યત ચિત્તાત્મા એટલે સ્વ ઉપર, શરીર મન ઇન્દ્રિયો પર જેનું સંપૂર્ણ નિયમન છે. ત્યક્ત સર્વ પરિગ્રહ એટલે જેને બધા જ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. આવી 3 વસ્તુ કે છે. અને ચોથું તો કે એવું કેવું તો કે શરીર ટકાવવા પૂરતા જ કર્મો કરે છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું કિલ્બિષ એટલે પાપ લાગતું નથી. જે અપેક્ષા રહિતની વ્યક્તિ છે, જેના શરીર મન ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ છે, જે સંપૂર્ણપણે અપરિગ્રહને વરેલી વ્યક્તિ છે, જે શરીર ટકાવવા પૂરતા જ કર્મો કરે છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું પાપ લાગતું નથી. શા માટે? આપણે મંગળવારે જોઈ લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.